નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી, જ્યાં ઔદ્યોગિક વિસ્તાર સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મ કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ। રાત્રિના લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 24 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઉપરાંત તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું। 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો તેમજ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। હાલમાં ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, આ મામલે શું અપડેટ? જી, જે વાગરાની સાયખા જીઆઈડીસી છે તેમાં ગતરોજ રાત્રે મોડી રાત્રે બ્લાસ્ટ થવા પામ્યો હતો। જે કંપનીનું નામ છે તે વિશાલ ફાર્મા કરીને કંપનીનું નામ સામે આવ્યું છે। જે વિશાલ ફાર્મા છે એની આજુબાજુને પ્રચંડ બ્લાસ્ટથી જે આજુબાજુની 2 થી 3 કંપની હતી એને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે કાટમાળની જે હટાવવાની કાર્યવાહી ચાલુ છે, એની અંદરથી એક જે મૃત્યુઆંક છે તે 1 છે અને જે 20 થી 22 જેટલા જે ઇન્જર્ડ છે તે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ અત્યારે રેસ્ક્યુની સર્ચ જે કામગીરી છે તે ચાલુ છે અને જે મૃત્યુઆંક છે તે વધી શકે એમ છે। જી ભાવિન, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત બિશ્નોઈ ગેંગના સાગરીતની તપાસમાં ખુલાસો। નવસારીથી ઝડપાયેલા સાગરીતની તપાસમાં ખુલાસો થયો। ચારે મુંબઈમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા। મુંબઈમાં એક વ્યક્તિને આગળ કામ કરવાના હતા। નોંધ્ય છે કે મુંબઈમાં કોણ હતા ટાર્ગેટ પર તેની તપાસ શરૂ કરવામાં આવી છે। મુંબઈ પોલીસને પણ જાણ કરવામાં આવશે। મુંબઈના વ્યક્તિને પકડવા માટે તપાસ તેજ કરાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે મુંબઈમાં મીડિયેટરનું નામ પણ આવ્યું છે। નોંધ્ય છે કે ન્યૂઝ 18 ગુજરાતી પાસે હાલ આ મીડિયેટર